નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં ગુજરાતી વિષયની દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત જે ફેબ્રુઆરી માસમાં લેવામાં આવનાર છે તેનું મિત્રો એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં તમને ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર એ થી આપણે શરૂઆત કરીશું। અહીંયા તમારો વિભાગ નંબર એ ની અંદર અ છે, નીચેના યોગ્ય રીતે જોડી ફરીથી જોડકા જોડવાના છે। મિત્રો અહીંયા તમને સૌપ્રથમ આપેલું છે વિભાગની અંદર ભૂલી ગયા પછી જે કૃતિ છે તો એમાં ઓપ્શન આવે છે ત્રીજો પુરુષ। બીજું છે વાયરલ ઇન્ફેક્શન, તો એની અંદર છે મરો ત્યાં સુધી જીવો। ત્રીજું છે ચોપડાની ઇન્દ્રજાળ, તો એના લેખકનું નામ છે ચંદ્રકાંત પંડ્યા। અને ઘોડીની સ્વામી ભક્તિ, તો એના લેખકનું નામ છે મિત્રો જોરાવરસિંહ જાદવ। હવે આપણે વાત કરીશું આગળ બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલક્યા પૂર્ણ કરવાની છે। જેમાં મિત્રો સૌપ્રથમ પહેલું છે આંબા પટેલની ઘોડીની ચાલ ખાલગ્યા હતી, તો કેવી હતી? રેવાલ જેવી હતી। 6 કાળુને ખાલગ્યાની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા, તો આવશે મિત્રો સુંદરજી શેઠના। 7મું છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલગ્યા હતા, તો સ્વામી વિવેકાનંદ। 8મો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલગ્યાને મળ્યા હતા, તો મિત્રો અંકિતને મળ્યા હતા। નેક્સ્ટ પ્રશ્ન છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। જેમાં 9મું છે સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે, તો જન્મોત્સવ। 10 શતાવધાની શક્તિ એટલે શું? શતાવધાની શક્તિ એટલે મિત્રો એક સાથે 100 વસ્તુઓ ભૂલવીના ક્રમમાં યાદ રાખવાની શક્તિ। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે। 11મું છે હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ, તો જવાબ છે કે લેખકે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું। અફાટ હિમ સમૂહથી મિત્રો ઢંકાયેલો એક પર્વત ઓળંગવા માટે સૌએ દોરડાની સાંકળ બનાવી એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી। મજૂરો પાસે બહુ ભાર ન હતો છતાં તેમની ઉલટીઓ થવા લાગી, તેમજ હિમ પડવાને લીધે હિમનદીઓ લપસણી થઈ ગઈ હતી, આથી સૌ થાકીને મિત્રો લોથ થઈ ગયા હતા। આમ હિમનદીઓ ઓળંગતી વખતે તેમને સહયાત્રીઓની આ મુજબ અલગ અલગ મુશ્કેલીઓ તકલીફો થઈ હતી। 12મો પ્રશ્ન છે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? તેનો જવાબ આપણે લખી શકીએ કે શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું। સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે એ તેમણે માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું। આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની શ્રવણ શક્તિ અસાધારણ હતી। 13મો પ્રશ્ન છે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો, તો જવાબ જોઈશું। મનીષા અને નરેશ વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ મનીષા પ્રકૃતિએ નાજુક, નમણી અને ડરપોક હતી। તે નાની ગરોળથી પણ ડરતી હતી। તેના આ સ્વભાવને ઓળખતા તેના પિતા વિરાટ બાબુએ નરેન સાથે તેના લગ્ન કરવાની ના પાડી હતી, આથી નરેન તથા મનીષાના સંબંધનો છેદ થઈ ગયો। ત્યાર પછીના 4.5 વર્ષમાં નરેનના વિરહમાં ઝૂરતી અને તેને પામવા માટે સંકલ્પબદ્ધ એવી મનીષાએ ધીરજપૂર્વક પોતાની જાતને ખડતલ અને હિંમતવાન બનવાનો પર્વતારોહણનો શોખ કેળવ્યો હતો। આવા જ એક પર્વતારોહણનું આબુ પર્વત પર કેમ્પ દરમિયાન તેણે એક સુરતી કુટુંબને પોતાની હિંમત, સાહસ તેમજ સમજસૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું હતું। આમ હવે તેણે નિર્ભયતાના ગુણ કેળવી લીધો હતો અને સાહસિક બની ગઈ હતી। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ઈ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના છે, ગમે તે 2 લખી શકો છો। જેની અંદર મિત્રો પ્રશ્ન છે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। મિત્રો ખાસ કરીને જ્યારે પ્રશ્ન લખીએ છીએ તેના પહેલાં આપણે મિત્રો આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે। જેમાં પહેલું છે સાહિત્ય કૃતિ, બીજું સાહિત્ય કર્તા, ત્રીજું સાહિત્ય પ્રકાર અને ચોથું છે કે આ પાઠ છે શામાંથી લેવામાં આવેલો છે, એટલે કે અંશ, બરાબર।
તો ખાસ કૃતિનું અંશ પણ લખી શકાય. તો આ 4 પોઈન્ટ મિત્રો ખાસ ટાંકી લેવાના છે, બરાબર? અને પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરીશું, જેથી કરી તમને વધુમાં વધુ મિત્રો સારા એવા માર્ક્સ મળી રહે. તો અહીંયા પ્રશ્નોનો જવાબ પણ મિત્રો આપેલો છે, આવી રીતે લખી શકાય છે. 15મો પ્રશ્ન છે જન્મોત્સવ. નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. જેની અંદર પણ મિત્રો આપણે જે 4 પોઈન્ટ આપેલા છે તમને, સાહિત્ય કૃતિ, સાહિત્યકર્તા, સાહિત્ય પ્રકાર અને એનો અંશ, એટલે કે કયા ભાગમાંથી લેવામાં આવેલો છે. આ 4 પોઈન્ટ ટાંકી અને પછી આપણો જવાબ છે એ મિત્રો આપણે લખવાની ફકરો પાડીને શરૂઆત કરીશું, જેથી કરી તમને મિત્રો બોર્ડની એક્ઝામમાં પણ આવી ટેવ પાડશું તો વધુમાં વધુ માર્ક્સ મળી રહેશે. 16મો પ્રશ્ન પણ ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો. 4 પોઈન્ટ ટાંકી અને પછી ફકરો પાડી જવાબ આપણે લખીશું. આ મુજબ જવાબ તમારો રહેશે. સરસ મજાનો જવાબ છે, તૈયારી મિત્રો કરી લેવાની છે. હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે. જેમાં મિત્રો સૌપ્રથમ છે ચાંદલિયો. ચાંદલિયો છે એ લોકગીત છે. માધવને દીઠો છે ક્યાંય, તો એ મિત્રો ઉર્મી ગીત છે. શિકારીને, તો શિકારીને એ મિત્રો કલાપીનું કૃતિ છે, એટલે કે કલાપી એના કવિ છે. શીલવંત સાધુને, તો શીલવંત સાધુને એના મિત્રો અહીંયા ખાસ કરીને થોડુંક ભૂલ ભરેલું છે, આપણે થોડુંક સુધારી લઈશું. ચાંદલિયો તો મિત્રો આવશે લોકગીત, પછી માધવને દીઠો છે ઉર્મી ગીત, શિકારીને કલાપી અને શીલવંત સાધુને મિત્રો ગંગા સતી, બરાબર? તો આવી રીતે આપણે એના સરસ મજાના જવાબો છે આપીશું. બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી પૂર્ણ કરો. 21મું છે કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી છે, તો છે બેદિલ. 22 હૈયું ઉજળાય ખાલી ફૂટે, તો રક્તટસાયા, બરાબર? 23મું છે વિષ્ણવજન સમદ્રષ્ટિને ખાલી ત્યાગ કરનાર હોય છે, તો તૃષ્ણાનો ત્યાગ. 24મું છે કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાના મનની ખાલિયાની કથા હોઈ શકે, તો આનંદની કથા હોઈ શકે. ક છે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના છે. 25મું છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી તો સરદારને શા માટે યાદ કર્યા છે. તો મિત્રો હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીએ સરદારને હાકલ પડકારનો યાદ કર્યો છે. 26મું છે મોહ માયા કોની સ્પર્શી શકતા નથી, તો મિત્રો વૈષ્ણવ વજન હોય એની મોહ માયા છે સ્પર્શી નથી શકતા. 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. 27મું છે કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે, તો એનો જવાબ આપણે લખી શકીએ કે કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપિંછમાં વાડીમાંનો મોરલો કહ્યો છે મિત્રો. મોરપિંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારને વાતાવરણને ગુંજતું કરી દે છે, એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાને નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. 28મું છે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે, તો એની અંદર મિત્રો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદ થવામાં કોઈને રસ નથી, એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. 29મું છે કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે, તો મિત્રો જય વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય, એવી તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે. હવે આપણે ઈ ઉપર જઈશું. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં 30મો પ્રશ્ન છે કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કેવી રીતે રજૂ કરે છે. મિત્રો ખાસ કરીને મોટો પ્રશ્ન છે. આપણે જેમ આગળ વાત કરી 4 પોઈન્ટની, સાહિત્ય કૃતિ, સાહિત્ય કર્તા, સાહિત્યનો પ્રકાર અને એનો અંશ છે એ પણ અવશ્ય લખો. અને એને પછી મિત્રો આપણે ફકરો પાડીને એનો જવાબ લખવાની શરૂઆત કરીશું. તો ખાસ તમને મિત્રો ખૂબ જ તમારી એક્ઝામમાં તમારો સારા એવા ગુણ લાવવામાં ફાયદો કરશે. 31મો પ્રશ્ન છે સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં જ લખો. તો એનો પણ જવાબ આપણે 4 પોઈન્ટ ટાંકીને પછી શરૂઆત કરીશું. 32મો છે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. તેમાં પણ 4 પોઈન્ટ ટાંકી અને પછી આપણે જવાબ આ મુજબ લખીશું.
વિભાગ સી ઉપર જઈશું, જેનો વ્યાકરણ વિભાગ કહેવાય. માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન મિત્રો 33મો છે કે સાચી જોડણી શોધીને લખો. તો મિત્રો પરીક્ષા, તો પરીક્ષાની જોડણી છે આપણે આવી રીતે લખાય છે. કુલદીપ, તો કુલદીપ આવી રીતે લખવામાં આવે છે. એના પછી તત્વતા અનુસાર શબ્દની સાચી સંધિ જોડો, તો તદનુસાર આવશે. તત્વતા અનુસારમાં તદ અનુસાર થાય છે. સત્યાગ્રહી શબ્દનો સમાસ, તો સત્યાગ્રહી, બરાબર, તો એમાં ઉપપદ આવે છે મિત્રો. બંને શબ્દની જોડણી ભેદ થતો અર્થભેદ લખવાનો છે. માદા, તો બીમાર થાય, માંદા એટલે આ બીમાર, અને માદા એટલે સ્ત્રી જાત કહેવાય. ગાંધીજી, તો ગાંધીજી થતા સરદાર પટેલ, તો સરદાર પટેલ, આ અલંકાર છે અનન્વય. ઓળખાણ શબ્દમાં પ્રયાસ શબ્દ પ્રત્યય રહેલો છે, તો ઓળખાણમાં મિત્રો પર પ્રત્યય છે. સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ઉમળકો એટલે ઉમંગ થાય છે, અને કૂપ એટલે કૂવો થાય છે. એના પછી બાજરો શબ્દનો મિત્રો આપેલ વિકલ્પમાં સાચો પ્રકાર ઓળખવાનો છે, તો બાજરો એ દ્રવ્યવાચક થાય. માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. રૂઢિપ્રયોગ છે નવ નેઝા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી, અને કહેવત છે બાવાના બે બગડવા એટલે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેનો એક પણ શત્રુ નથી, તે એને અજાત શત્રુ કહેવાય. વિરોધાર્થી શબ્દ છે શુષ્ક એટલે ભીનું અથવા આર્દ્ર થાય છે. કર્મણી વાક્ય છે વિશ્વરાજથી હસી પડાયું, વિશ્વરાજ હસી પડ્યું. તળપદો શબ્દ છે એનું વિશિષ્ટ રૂપ આપવાનું છે લગણ, લગણ એટલે સુધી. અને પછી વિશેષણ છે ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, પાસેર એ સંખ્યાવાચક છે. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર ઓળખવાનો છે. સુરેશભાઈ કૃતિ સમજાવતા, સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો સમજાવતા, સમજાવતા એ રીતિવાચક ક્રિયા વિશેષણ થાય છે. એના પછી મિત્રો ગર્ભદીપ, ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો, તો ગ વત્તા અ વત્તા ર વત્તા ભ વત્તા અ વત્તા દ વત્તા ઈ વત્તા પ. એના પછી પ્રેરક વાક્ય રૂપાંતર કરવાનું છે. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, બાબુભાઈથી ટાઈમ ટેબલ બનાવડાવે છે, બાબુભાઈ બીજા પાસે ટાઈમ ટેબલ બનાવે છે, એવું પણ લખી શકાય. એના પછી મિત્રો છંદ ઓળખવાનો છે. એક હાથથી તો નહીં તાળી પડી, પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની, તો આ છે મનહર છે. મનહરમાં મિત્રો 30 હોય છે, એક બરાબર શબ્દો અક્ષરો હોય છે. એના પછી જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય, તો એ છે દોહરો. દોહરામાં મિત્રો કેટલા અક્ષરો હોય છે? 24 અક્ષરો હોય છે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો આવવાનું છે. મોસ્ટ આઈએમપી છે. આશા પણ રાખીએ છીએ કે તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.